આગેવાન અને આપણા સંસ્થાના આગેવાન સર્વને ઈશ્વરના નામમાં પ્રેમી સલામ કહું છું અને આભાર માનું છું. આજના મનન માટે આપણે એક વચન વાંચીએ. આયુબ 42મો અધ્યાય 16મો અને 17મી કલમ આપણે વાંચીએ. આયુબ 42, 16 અને 17. એ પછી આયુબ 140 વર્ષ સુધી જીવ્યો અને તેને પોતાના પુત્રો તથા પુત્રોના પુત્રો 4 પેઢીઓ જોઈ. આ પ્રમાણે આયુબ સંપૂર્ણ વૃદ્ધ વયે મરણ પામ્યો. હાલેલુયા. આપણે વાંચેલા ભાગ આયુબના જીવન એક મોટી આશીર્વાદ છે. તે સંપૂર્ણ વયોવૃદ્ધે તે મરણ પામે છે અને 4 પેઢીઓ તે જોઈ. ખરેખર લાંબો વર્ષ જીવવું અને દીર્ઘાય છે એક પ્રભુ તરફના એક મોટી આશીર્વાદ છે. હાલેલુયા. તો એ આશીર્વાદને પ્રાપ્ત કરવા માટે આયુબ અમુક બાબતોને પોતાના જીવનમાં કર્યા. એના લીધે આજે અમે આયુબ પુસ્તક આપણે વાંચીએ છીએ. કદાચ એ સંભવ ના બન્યા હોય તો આયુબ પુસ્તક અમારી પાસે ના પહોંચ્યા હોત. તો એના માટે અમુક બાબતો, ઘણી બધી બાબતો લખેલો છે, એમાંથી 6 બાબત હું પસંદ કર્યો. એની પ્રત્યે આપણે જોઈએ. પહેલો બાબત છે નમ્રતા, બીજો બાબત છે દેવ પરના વિશ્વાસ, ત્રીજો બાબત છે ધીરજ અને ચોથો બાબત છે તે દેવ પર આસ્થાવાન અને આતુરતા હતા અને 5મો બાબત છે તે પ્રમાણિક હતા અને 6થો બાબત છે સમાજશીલ સ્વભાવ આયુબ પાસે જોવા મળી. હાલેલુયા. તો પહેલો બાબત વાંચીએ. પહેલો અધ્યાય આયુબ, પહેલો અધ્યાય 20મી કલમ. ત્યારે આયુબે ઉઠીને પોતાનો જબ્બો ફાડીને માથું મુંડાવ્યું અને ભૂમિ પર પડીને સ્તુતિ કરતા. અહીંયા એક શબ્દ લખેલો છે માથું મુંડાવ્યું. જૂનો કરારમાં માથું મુંડાવવાનો એટલે લોકો માથું મુંડાવીને તે લોકો વિનંતી કરશે અને તે લોકો નગરમાં ફરશે ત્યારે પોતાના જાતને દેવને આગળ ધીન કરે છે એવો અર્થ છે. એ પ્રમાણે પોતાના જે કંઈ હતું તે બધું ગુમાવી દીધા ત્યારે તે નમ્ર થઈને પ્રભુની સ્તુતિ કરે છે ભૂમિ પર પડીને. હાલેલુયા. અને આયુબને દેવ પર ખૂબ જ વિશ્વાસ હતો. આયુબ પહેલો અધ્યાય 21મી કલમમાં વાંચી શકે છે. મારી માના ઉદરમાંથી હું નાગણો આવ્યો હતો અને નાગણો પાછો જઈશ. યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું છે. યહોવાના નામને ધન્ય હો. અને આયુબ 13મો અધ્યાય 15મી કલમમાં લખેલો છે, તે મને મારી નાખે તો પણ હું તેની રાહ જોઈશ, પરંતુ મારી વર્તણૂક નિર્દોષ છે એમ હું તેમની આગળ સાબિતી કરીશ. આ એક ખૂબ જ વિશ્વાસ, દેવ પ્રત્યેના વિશ્વાસને આયુબના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. અને ત્રીજી બાબત છે પહેલો અધ્યાય 22મી કલમ, બીજો અધ્યાય 10મી કલમમાં લખેલું છે, એ બધામાં આયુબે પાપ કર્યો નહીં અને ઈશ્વરને દોષ આપ્યો નહીં. સર્વમાં એટલે એને બધું ગુમાવવું પડ્યું અને પત્ની એક બાજુ એ બોલે છે, એને એવો એક દુઃખના સમયમાં પ્રભુની વિરુદ્ધ એક શબ્દ બોલ્યા નથી. તો આ સ્વભાવ દેખાડે છે તેનો ધીરજ ને. હાલેલુયા. તે બહુ ધીરજ રાખનાર વ્યક્તિ હતા અને તે દેવ પર બહુ આતુરતા અને આસ્થાવાન વ્યક્તિ હતા. આપણે વાંચીએ આયુબ બીજો અધ્યાય 10મી કલમ. પણ તેને ઉત્તર આપ્યું, કોઈ એક દાનવી સ્ત્રીની જેમ તું બોલે છે? શું આપણે ઈશ્વરના હાથેથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ના સ્વીકારીએ? પ્રભુ પ્રત્યે એક અન્ડરસ્ટેન્ડિંગ અને તેને એક પરિપક્વ હતો અને એના લીધે તે આતુરતા સહિત શબ્દ બોલે છે, આપણે સ્વીકારીએ, દુઃખ ના સ્વીકારીએ. એમ બોલીને તે દેવ પરના આતુરતાને આસ્થાને દેખાડે છે. તો એના લીધે આપણે પણ સમજી શકીએ છીએ અને પ્રભુ પણ આયુબ પ્રત્યે બોલે છે તે પ્રમાણિક, તે દુષ્ટતાથી દૂર રહેનાર અને તે દેવના ભક્ત, ઈશ્વરના ભક્ત એમ પ્રભુ આયુબ બીજો અધ્યાય 3જી કલમમાં બોલે છે. અને આયુબ બીજો 3જી કલમમાં છેલ્લી લખેલો છે, તો પણ ક્યારે તેને વિના કારણ પાયમાલ કરવાને
શૈતાને મને ઉશ્કેર્યો હતો, તો પણ હજી સુધી તે પોતાના પ્રામાણિકપણાને દૃઢતાથી વળી રહ્યો છે. હાલેલુયા. તે ઉત્તમતા છોડ્યો નથી. તે પ્રભુ માટે નમ્રતા અને દેવ પોતે વિશ્વાસ અને ધીરજ અને દેવ પોતે આસ્થાવાન અને તે પ્રમાણિકપણામાં દૃઢતા તે લાગી રહ્યા. એટલા એ ખરી, એના લીધે એના દુરાવસ્થાને ફેર કરવામાં આવ્યો નહીં. છેલ્લી બાબત લખેલો છે, આપણે વાંચીએ આયુબ 42મો અધ્યાય 10મી કલામ. આયુબ 42મો અધ્યાય 10મી કલામ. જ્યારે આયુબે પોતાના મિત્રોનો માટે પ્રાર્થના કરી, ત્યારે આયુબે તેની દુર્દશાને ફેરવી નાખી. યહોવાએ તેની દુરવસ્થાને ફેરવી નાખી અને અગાઉ હતું તે કરતા યહોવાએ આયુબને બહુનું આપ્યું. ત્યારે મિત્રો માટે તે પ્રાર્થના કરી, તે લોકોને માફ કર્યા અને તે લોકો માટે તે ભલી વસ્તુને પ્રભુની આગળ લઈ ગયા અને પ્રાયશ્ચિત કર્યા પછી આયુબના દુરવસ્થાને ફેર કરવામાં આવ્યો હતો. હાલેલુયા. આજે તમે અને હું આયુબના મિત્ર જેવા એકબીજાને શબ્દો દ્વારા ઘા કરવા આપણે હોશિયાર છે, પણ આયુબ જેવા આપણે વર્તવાની જરૂર છે. આયુબના જીવનમાં પ્રભુ ઈસુને તે પ્રગટ કરે છે. ઈસુને જોયા નથી, પણ દેવના સ્વભાવ એનામાં જોવા મળી. ફિલિપિયો અને પત્ર 2 અધ્યાય 5મી કલામાં લખેલો છે, ઈસુનું મન અમારામાં પર રહે, એટલે ઈસુના મન તમારામાં રહે. એ મન આયુબે દેખાડી. અમારી પાસે નમ્રતા હોઈ શકે, વિશ્વાસ હોઈ શકે, ધીરજ હોઈ શકે. આપણે પ્રભુ માટે બહુ આસ્થાવાન અને દુષ્ટતાથી દૂર રહેનાર અને ઈશ્વર ભક્ત હોઈ શકે અને પ્રમાણિક હોઈ શકે આપણે, પણ મારી પાસે ક્ષમાશીલનો સ્વભાવ નહીં, હું પ્રભુને પ્રેમને દેખાડતો નહીં હોય તો હું જેટલું બધું કર્યું બધું વ્યર્થ છે. પૌલોસ સ્પષ્ટ રીતે બોલે છે, સર્વમાં પ્રેમ શ્રેષ્ઠ છે. હાલેલુયા. એકબીજાને આપણે પ્રેમ દેખાડીએ, શબ્દો દ્વારા ગા પહોંચવાડવાનું આપણે બંધ કરીએ, પ્રભુની સ્વભાવ આપણે ધારીએ. અયુબ જેવા અમે પણ દીર્ઘ આયુષ્યમાં જીવી શકીએ, સગી સલામમાં જીવી શકીએ. અમારા પેઢીઓ પર પણ પ્રભુનો આશીર્વાદ રહેશે. હાલેલુયા. આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, તમારી પાસે આવું છું પ્રભુ. પ્રેઝ પોલ બોલે છે, હું માણસનું ભાષા બોલું કે દૂતનું ભાષા બોલું, બીજું અન્ય ભાષા બોલું, પણ મારામાં પ્રેમ ના હોય તો હું કશું નથી. પ્રભુ, હું તમારા માટે આસ્થાવાન દેખાડીને એકદમ સારી રીતે સેવા કરીને મારી પાસે પછી પ્રેમ ના હોય તો તમારો ક્ષમાશીલનો સ્વભાવ હું દેખાડી ના હોય તો મારું સેવા અને મારું નમ્રતા, ધીરજ, આસ્થા અને દુષ્ટતાથી દૂર રહેવું બધું વ્યર્થ બની જાય. મને દોરી જાઓ પ્રભુ, તમારા પ્રેમ મારામાં ભરાઈ જાય. આ પ્રભુ વચન સાંભળનાર સર્વના જીવનમાં તમે એક મહાન કાર્ય કરો. આ પ્રભુ પ્રબોધના સમયમાં બહોરે પ્રભુ તમારા આશીર્વાદથી તેઓને ભરપૂર કરો. આવ જાવમાં રક્ષણ રહે અને હાથોના મહેનત પર તમારા આશીર્વાદ રહે. કામમાં જે કઈ બાબતમાં, સેવામાં, ક્ષેત્રમાં, તમે દૈનિક જીવનમાં અને પરિવારમાં તમારો ઉન્નતિ અને આશીર્વાદ રહે. આત્મિક રીતે અને નાણાકીય રીતે દરેક રીતે તમે જરૂરિયાતોને પૂરી પાડો. શરીરમાં બધાને સારો તાકાત, બલ, આરોગ્ય, દીર્ઘાયુષ્ય રહે. તમારા હાથમાં સોંપું છું, દોરી જાઓ. ઈશ્વરના નામમાં પ્રાર્થના માંગીએ છીએ પિતા. આમેન. પ્રેઝ ધ લોર્ડ.